આવે છે ને અમે બધા જઈએ છીએ કડી અને કડીથી પછી જવાના છીએ અમે બસમાં. તો હું તમને આખી ભરૂચની પરિક્રમા કરાવીશ, તો મારી સાથે ચાલજો અને જેટલું મારાથી ચલાશે એટલું ચાલીશ અને તમને બી ભરૂચ પરિક્રમાના દર્શન કરાવીશ. તો ચલો આપણે મળીએ છીએ હવે સીધા ભરૂચ જઈને. ગાઈઝ હવે અમે ફાઇનલી લક્ઝરીમાં બેસી ગયા છીએ અને સીધા મળશું સવારે. તો સવાર પડી ગઈ છે ને અમે પહોંચી ગયા છીએ ને અહીંયા જો બધા લેડીઝ વાતો કરે છે ને ચા પીવે છે ને એક બાજુ બની રહ્યો છે નાસ્તો. પણ હવે એ લોકો શું વાતો કરે છે ને એ જ તમે સાંભળો. પેલા બધા નાસ્તો કરી લે એટલે નીકળીએ. નાસ્તો કરી લે એટલે નીકળીએ ને. નર્મદે હર અમે અહીંયા ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અમારી પરિક્રમા અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને બહુ જ બધા લોકો સવારમાં વહેલા પણ ચાલી રહ્યા છે અને ઘણા બધા લોકો એવા હતા જે રાતમાં પણ ચાલતા હતા. તો ગાઈસ તમે આનો એક વ્યૂ જુઓ ખાલી, તમને એ જ સૌથી મજા છે, વ્યૂ એન્જોય કરવાની. અને નર્મદે હર કરતા બધા જ એમની યાત્રા સફળ કરતા હોય છે. અને ગાઈસ આવી રીતે બહુ જ બધા અલગ અલગ સ્ટોલ હોય છે. જેમ તમે ગાઈસ અમે અહીંયા પહોંચી ગયા છીએ નર્મદા ઘાટ, તમે જોઈ શકો છો. અને અહીંયા બધાય નાહી રહ્યા છે. વિડીયોમાં જેમ કહે છે કે નથી નાહવા દેતા આમ તેમ, એવું કંઈ નથી. જો સવારના 9 વાગ્યા છે. ગાઈસ તમે અહીંયા જોઈ શકતા હશો પાણી તમને 2 કલરમાં દેખાય છે. આગળથી વચ્ચે અલગ પટ્ટો પડે છે. જો જોઈ શકો છો ને રીતે 3 કલરમાં બી પાણી હોય છે અને 2 કલરમાં બી પાણી હોય છે. બસ એની લીલા બહુ જ અપરંપાર છે અને ગરમીમાં મેં મોઢું બાંધીને ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ગાઈઝ હવે અમે અહીંયા બોટમાં બેસી ગયા છીએ. બોટમાં બેસ્યા પછીથી આગળનું જે છે તમે વિડીયો એન્ડ સુધી જોજો, તમને મજા આવશે કે હું કંઈક કહેવા માગું છું, તમને કંઈક જાણવા માગું છું, તમને જાણવા મળશે. અને હા, વ્યૂ તમે જુઓ ખાલી, એટલો મસ્ત વ્યૂ. અને ગાઈઝ એવા 3 કલરના તો પાણી પણ દેખાતા હતા. બધા અમે બોટમાં બેઠા. ગાઈઝ અમે આ રિટર્ન નીકળી ગયા છીએ ટેમ્પો ટ્રાવેલર્સ કરીને અને જલ્દી એવા ઘરે પહોંચી ગયા હતા. અને સરસ મજાની એસીવાળી ગાડી કરી હતી એટલે છોકરાઓ બી શાંતિથી ગયા. મારી મમ્મીને બી થોડું બીપી જેવું લાગતું હતું ગરમીના લીધે, એટલે બધા શાંતિથી પહોંચી જાય એના માટે ટેમ્પો ટ્રાવેલર્સ કરી હતી અને સરસ મજાના શાંતિથી નર્મદા પરિક્રમા કરીને ઘરે પહોંચી ગયા. પણ એના વિશે હું થોડું કહેવા માગું છું, તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. તો આજે નર્મદા પરિક્રમાવાળો વિડીયો છે ને બહુ નાનો એટલા માટે થયો કે મારી સાથે છે ને તક્ષ પણ હતો ને તક્ષને તેડીને તો કેટલું લગભગ 20 થી 22 કિલોમીટર જેટલું છે. હવે એટલું બધું આટલી ગરમીમાં ચાલી શકવાની કોઈ પોઝિશન નથી એમ. અને ચાલીએ તો લગભગ 10 કિલોમીટર તો અમે એનું સ્ટ્રોલર લઈને ગયા હતા, એટલું અમે ચાલ્યા સ્ટ્રોલરમાં તક્ષને લઈને. પારસ બી હતા મારા સાથે, પણ બંને થઈને. પણ તોય કેવું છે ગાઈઝ કે મતલબ વિડીયો શૂટ કરવાની તો કોઈ કન્ડિશન જ નથી રહી મારી. એમ તમે આગળ જેમ વિડીયો જોયો એમ કે બહુ જ નાનો મારો વિડીયો બન્યો છે, કેમ કે વિડીયો શૂટ કેવી રીતે કરો ને એમ ફોન હાથમાં પકડવાની જ કન્ડિશન હતી રહી. તોય ગઈ સાચું કહું, પારસ આખી પરિક્રમા કર્યા. મેં તો જ્યાંથી 10 કિલોમીટર તક્ષને લઈને સ્ટ્રોલર લઈને ચાલ્યા, પછી 10 કિલોમીટર પછી જ્યાંથી પેલું નાવમાં બેસીને બીજી બાજુ જવાનું છે ને ત્યાં બીજી બાજુ ગયા પછી ઉપર ચડીને અમે તો કાર કરી લીધી હતી. તો કાર અમને પાછું અમારી જ્યાં ટ્રાવેલ્સ હતી ને ત્યાં ઉતારી ગઈ. જમવાનું બી બાકી હતું, જમાડી કરીને એવી રીતે જ અમે કાર કરી હતી. પારસે પૂરી પરિક્રમા કરી, મેં તો કરી બી ના શકી કેમ કે ગરમી અને સાથે તક્ષને તેડવાની. સ્ટ્રોલરમાં પણ કેવું માટીને અમુક એવા રસ્તા આવે ને તો બહુ જ આમ ધક્કો મારીને પરાણે. અને ઓલરેડી છે ને ત્યાં ને ત્યાં 12-1 વાગી ગયા હતા. ત્યાં તો 10 વાગ્યામાં બી બહુ જ ગરમી લાગતી હતી. એટલે મેં પૂરી પરિક્રમા નથી કરી અને વિડીયો બી બહુ એટલા માટે નથી લીધો કેમ કે હોશ જ નતા વિડીયો લેવાના. જો વિડીયો લેવા રહું ને તો બધાથી પાછળ રહી જાવ એમ હતી. અને પરિક્રમા મને એવું હતું કે મારે પૂરી કરવી છે, પણ તોય પૂરી તો હું ના જ કરી શકી. પણ જો ઓર વિડીયો લેવા માટે ત્યાં ઊભી રહેત ને હું બધા મંદિરે ને એવી રીતે બધી જગ્યાએ તો પછી મારે સાંજ બી હું પાછી ના આવે તેવું થઈ જતું. એટલા માટે પછી બહુ કંઈ વિડીયો જ ના લીધો અને વિડીયો આટલો જ રાખ્યો છે તમારા માટે. મેં જેટલું શૂટ કર્યું છે એટલું ગાઈઝ તમને બતાવ્યું છે. વિડીયો થોડોક પણ ગમે તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો. અને હા,
સબસ્ક્રાઇબ હજી સુધી ના કરી તો કરી લેજો. બહુ જ મસ્ત મસ્ત વિડીયો આવવાના છે. તો સ્ટે ટ્યુન ગાઈઝ. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ. બાય.